હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી બધાને ગાઈઝ, અને બધાનો દિવસ સારો જાય. આજે વાર છે બુધવાર છે અને આજે મારા ઘરે આવે છે લડ્ડુ, મમ્મી અને પપ્પા. થોડું કામ છે એટલા માટે. અને પપ્પા તો લાગે 8-9 મહિના પછી આવે છે. દેખો ગાઈઝ, અહીંયા થઈ ગયો છે પિમ્પલ્સ. થયા કરે જિંદગીમાં. આજે મેં મસ્ત રસોઈ બનાવી છે. હજુ તો બને જ છે ગાઈઝ, બતાવું તમને. અને ભાવિનજી ગયા છે એમના કામથી. અહીંયા દાળ બનાવી છે, અહીંયા રાઈસ, અહીંયા લોટ બાંધેલો છે અને અહીંયા મટર પનીરની તૈયારી થાય છે ગાઈઝ. લડ્ડુ આવશે એટલે ગાઈઝ તોફાન ચાલુ એનું હું તમને બતાવીશ. આમ હોય તો કેટલી ખુશી થાય કે એના ભાઈનું છોકરું આવે છે એમ. એટલી આમ ખુશી થાય ને કે જેની કોઈ હદ નહીં. આમ ગાઈસ લડ્ડુ આવે. ઓ લડ્ડુ કઈ જાઉં છું ગાઈસ. લડ્ડુ જુઓ, લડ્ડુ શું ખાય છે? શું ખાય છે તું? જાંબુ. મમ્મી યાર, પપ્પા આયા એવા તૈયારી ખાધા વગર જ જતા રહ્યા. મમ્મી ગાઈસ ને જય માતાજી કહી દે. જય માતાજી. આજે હું ભાવનાબેન ને ઘેર આવી છું. લડ્ડુ તું કઈ આવ્યો? બાલુન ઘેર એમ કે બાલુન ઘેર. ગુલાબજાંબુ છે, શીરો, પનીરની સબ્જી, ભાત, દાળ, રોટલી, શાક બધું છે. ખાઓ. ચલો તમારે જમવું હોય. શું જોવાનું તને? તો ગાઈસ, જમ્યા પછી થોડી વાર ઊંઘી ગયા હતા મમ્મીને. અને મમ્મી તો હવે જાય છે ઘરે. મમ્મી ખાલી 2 જ કલાક માટે આવી. મમ્મી રોકાઈ જા. ના, કેમ? લડ્ડુ બતાવું તમને. લડ્ડુ બધું બહાર દેખે છે. હા, જેસીબી લેવું છે. હા, જીબી લેવાનું. મમ્મી રે ને. પણ કેમ? ખાલી તું મારા ઘેર કેમ નહીં રહેતી? આઈસ લેવા પાછી. હું નહીં રહેતી તારા ઘેર. આઈસ કારે? આ શેકનું વેકેશન પડી ગયા. હા, હેતનું વેકેશન પડે પછી આવશે એમ. કેમ કે હેત નહીં આવ્યો, મમ્મી આવી છે. અને પપ્પા આયા એવા જ જતા રહ્યા. એમને કઈ કામ આવી ગયું તો નોકરી પર જવાનું. હા, 2 વાગે પાછું. પપ્પાની હતી નોકરી એટલે પપ્પાને 2 વાગ્યે જવાનું હતું. એટલે પપ્પા એક કામ માટે આવ્યા હતા પણ જતા રહ્યા. અને હવે આપણે મમ્મીને રેલવે સ્ટેશન છોડી દઈએ ગાઈસ. ગુલાબજાંબુ આવે પપ્પાને ગુલાબજાંબુ આપ્યા છે ગાઈસ. પપ્પા જમવા જ નતા રહ્યા તો પછી ગાઈસ લડ્ડુ એ લઈ લીધું છે જેસીબી. લડ્ડુ શું લીધું? જીબી. ગાઈસ અમે ઘરે આવી ચૂક્યા છે અને હવે જઈએ છીએ મંદિરમાં. મંદિર થોડું સાફ કરી દઈએ ને આજે એક સરપ્રાઈઝ છે ગાઈસ આપણા માટે. લડ્ડુ રોકાઈ ગયો છે. લડ્ડુ ગયો ના, ભાવિનજીને જોઈને પાછો રડ્યો. ચલો ગાઈસ, આ છે આપણું સરપ્રાઈઝ. માતાજીનું મંદિર લઈ લીધું છે આજે. શું કેવું ભાવિનજી? થાકી ગયા. મંદિર ચડાવતા બધા થાકી ગયા ને. હા, લડ્ડુ જે કર ચાલ. જે કરો. એ બી થાકી ગયો ગાઈસ. મેડમ શું કરો છો? ભૂખ લાગી ને પેલો રાજા ઘી ખાય તો રોટલી આપે ને. કેવું કરે બેટો, રોટલી ખાઈ લે. પહેલા ખા રોટલી. ચલો ગાઈસ, હવે જમી લીધું છે એટલે મારા ડીંગુડાને જરા બજાર લઈ જઈએ. મેડમ હાય ગાઈસ, એમ કે બનું? હાય ગાય. જા ભાનુ કઈ ગઈ? ભાનુ વનરાજ ભાનુ કઈ? ગાઈસ મને ભાલુ એમ કે. વનરાજ ભાનુ કઈ ગઈ? વનુ કઈ જઈએ આપણે? કઈ જઈએ વનુ? બજાર કે
ચાલો ગાઈસ તો ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે અને લડ્ડુ ઊંઘી ગયો છે ને ઘરે આવીને આખું બધું ઘર સાફ સફાઈ કરી દીધું છે, કચરા પોતું આ થઈ ગયા છે ને વાગી ગયા છે 12:30. તો હવે ગાઈસ આપણે કરીશું માતાજીના દીવા અને પછી નીકળીશું કુળદેવી માતાના મંદિર જવા માટે. તો બધાને ગાઈસ હેપી નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિના બધાના દુઃખ દૂર થાય એવી પ્રાર્થના કરું છું ગાઈસ.